સૌથી પહેલા વાત કરીએ ખબર ગુજરાતમાં માવઠાની આગાહીની વાત કરવી છે અને માવઠાની શરૂઆત ફરી એકવાર થવા જઈ રહી છે। ફેબ્રુઆરીના અંતમાં માવઠું થવાની હવામાન વિભાગની આગાહી છે અને એની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું પણ કહેવું છે કે આ માવઠાની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે, સાથે સાથે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે, દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે તો અમદાવાદ ગાંધીનગરમાં કમોસમી વરસાદ પડી શકે છે। વડોદરા સુરત નર્મદામાં પણ માવઠાની અસર જોવાઈ રહી છે। 10 થી 16 ફેબ્રુઆરી સુધી ગરમીનો પણ અનુભવ થશે અને એની સાથે માર્ચ મહિનામાં વધુ એક કમોસમી વરસાદની પણ આગાહી કરી છે। હવે ધીરે ધીરે ઠંડી ઘટશે અને વાદળવાયુ જણાશે। મહત્તમ ઉષ્ણતામાનમાં થોડોક વધારો થશે, લઘુત્તમ ઉષ્ણતામાન વધશે, પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 14-15 આસપાસ પણ એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, પરંતુ તારીખ 23 ફેબ્રુઆરીથી અંત સુધીમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે। 18મી માર્ચથી લગભગ બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે, પરંતુ તે પૂર્વે જોઈએ તો તારીખ 17, 18, 19માં પવનનું જોર રહેશે। વાત કરવી છે બીજો બનાવ છે ખેરગામનો કે જ્યાં રોડ ઉપર અકસ્માતોની ભરમાર વલસાડમાં જોવા મળીને આ બીજો બનાવ છે ખેરગામ રોડનો। 4 લેન રોડ છે, કાર ચાલક બેફામ સ્પીડે જઈ રહ્યો છે અને લારીવાળો પણ આસપાસ જોતો નથી કોઈ વાહન આવે છે કે કેમ, અને અચાનક કારવાળાની સામે લારીવાળો પ્રગટ થઈ જાય છે। સહેજ માટે લારીવાળાનો જીવ બચી જાય છે પણ એની લારીનો કચ્ચર ઘાણ વળી જાય છે। છેક છેલ્લી ઘડીએ કારવાળાને દેખાય છે વચ્ચે લારી આવેલી, એ બ્રેક મારે છે પણ બ્રેક વાગતી નથી અને લારી ઉડાડી દે છે। કારને પણ જબરજસ્ત નુકસાન પહોંચ્યું, લારીનો કચ્ચર ઘાણ વળી ગયો, પણ સદનસીબે આમાં કોઈને મોટી ઈજાઓ નથી થઈ। અને હવે વાત કરવી છે સુરતની કે જ્યાં રફતારનો રાક્ષસ કીર્તન ડાખરા જેની ધરપકડ કરી દેવામાં આવી છે। લસકાણા પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને આ એ વ્યક્તિ છે કે જેણે 130ની સ્પીડે આ નવીરાએ કાર ચલાવી હતી અને 130ની સ્પીડે કાર ચલાવી 6 લોકોને કચડી નાખ્યા હતા, 2 લોકોના જીવ લઈ લીધા હતા। 130 કિલોમીટરની સ્પીડે આ કાર શહેરના રસ્તા પર દોડાવી રહ્યો હતો। એ જ વિસ્મય શાહ, એ જ તથ્ય પટેલ જેણે અમદાવાદમાં કહેર વરસાવ્યો હતો, એ જ રીતે આ કીર્તન ડાખરાએ કહેર વરસાવ્યો સુરત શહેરમાં। અને જ્યારે પોલીસે તેને પકડ્યો, મીડિયાની સામે રજૂ કરવામાં આવ્યો તો મગરના આંસુ સારતો દેખાયો હતો। આ બાજુ રાજકોટ પડદરી હાઈવે પર પણ એક અકસ્માત થયો જેમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો અને બાઇક ચાલકનું મોત થઈ ગયું। અકસ્માત થયા બાદ ટ્રકમાં પણ આગ લાગી ગઈ હતી। પડદરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હવે વાત કરવી છે સુરતના એ હની ટ્રેપની જેણે ન માત્ર રાજ્ય પણ દેશભરમાં ચકચાર મચાવી છે। એક હોટલના રેસ્ટોરન્ટના માલિકને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા, 5 લાખની માંગણી કરવામાં આવી અને એ હદે એમને પ્રતાડિત કરવામાં આવ્યા, એ હદે સમાજમાં એમને બદનામીનો ડર બતાવવામાં આવ્યો કે રેસ્ટોરાં માલિકે આત્મહત્યા કરી લીધી હતી અને આત્મહત્યા કરી લીધા બાદ પોલીસ જાગી હતી। 2 મહિનાથી એ ગાયબ હતા, પણ વરાછા પોલીસ અને એની સાથે સાથે કામરેજ પોલીસ બંનેને એકબીજાને ખો આપી રહ્યા હતા। બંનેમાંથી એક પણ કેસ હાથમાં લેવા નહોતા માંગતા। જ્યારે તાપી નદીમાંથી મૃતદેહ મળ્યો, જ્યારે એ વ્યક્તિ આત્મહત્યા કરી લીધી, ત્યારે 24 જ કલાકમાં સૂતી રહેલી પોલીસે અચાનક કેસ સોલ્વ કરી લીધો અને એ હની ટ્રેપની જાળ ફેલાવનાર 4 લોકોને ઝડપી પાડ્યા છે અને ચારેયનું વરઘોડો કાઢ્યો હતો, સરઘસ કાઢ્યું હતું। સુરતમાં આતંક એ કોઈ નવી વાત નથી, સુરતમાં હત્યા થવી કે ગુનાખોરી એ કોઈ નવી વાત નથી। અહીંયા હથિયારો સાથે લોકો ખુલ્લેઆમ ફરતા હોય છે અને ફરી એકવાર એવું જ થયું હતું। એક વ્યક્તિ છરી સાથે આતંક મચાવતો હતો અને એને પોલીસે ઝડપી પાડ્યો અને એને ઝડપ્યા બાદ પલસાણામાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું। પોલીસની ટેકનિકલ ભાષામાં કહીએ તો રિકન્સ્ટ્રક્શન, નેતાઓની ભાષામાં જો એને કહીએ તો એ આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો જેનું નામ છે ધીરજ પાંડે, જે આ વિસ્તારમાં દાદા બનીને ફરતો હતો। પોલીસે એની औकात એને બતાવી દીધી।
આ બાજુ અમદાવાદમાં આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ તેમણે રોષ વ્યક્ત કર્યો હતો. છેલ્લા કેટલાય વર્ષોથી એમની પડતર માંગણી છે, કાયમી કરવી, પગાર વધારો વગેરે વગેરે જેવી 22 માંગણીઓ છે જેનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો. એમને એક આશા હતી કે આ વખતના બજેટમાં એમના માટે કોઈક વસ્તુ હશે, એમના બજેટમાં કંઈક એમના માટે કરવામાં આવ્યું હશે, પણ એ આશા પણ ઠગારી નીવડી હતી અને રાજ્યભરમાંથી આશા વર્કર અને આંગણવાડી બહેનો ભેગી થઈ અમદાવાદમાં અને કલેક્ટર કચેરી બહાર અવાજ બુલંદ કર્યો હતો. CITU સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન દ્વારા 2022માં જબર આંદોલન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર સાથે કોર મિનિસ્ટરો સાથે વાતચીત કરવામાં આવી હતી અને એમણે વચન આપ્યું હતું કે આગામી બજેટમાં આંગણવાડી વર્કર અને આશા વર્કરને માટે પગાર વધારા સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે. આજે 2022માં ચૂંટણી પૂરી થઈ ગયા પછી સરકાર કોઈ પણ પ્રકારનું દાદ દેતી નથી. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન એક ઘણા વર્ષોથી અમે માંગણી લઈને બેઠેલા છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે, પણ હાલની પરિસ્થિતિ એવી છે કે કેન્દ્ર સરકારે 2018 પછી 1 રૂપિયા પણ પગાર વધારો આપ્યો નથી. આ બીજું બજેટ ગયું તેમ છતાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રાજ્ય સરકારે પણ 2022માં જ્યારે ચૂંટણી હતી તે વખતે અમારું જબ્બર આંદોલન થયેલું તે વખતે અમને બેઠક બોલાવીને અમને વચન આપવામાં આવ્યું હતું કે અમે ચૂંટણી પછી તમારા નવા બજેટમાં તમારો સમાવેશ કરીને પગાર વધારો કરશું, પણ હજુ તે પણ એમણે વચન નિભાવ્યા નથી. રાજ્યભરમાં દેવ ગ્રુપ પર ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે અને કાર્યવાહીનો આજે ત્રીજો દિવસ પણ પૂરો થયો છે. ત્રીજા દિવસે પણ દેવ ગ્રુપની ઓફિસે તપાસ કરવામાં આવી અને અંદાજે 200 કરોડથી વધુની રોકડ દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. સાથે જ સોલ્ટ ફેક્ટરી સહિત 15થી વધારે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા, જેમાં અમદાવાદની ઓફિસે 30 અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને મોટા પાયે કર ચોરી પકડાવાની શક્યતા જોવાઈ રહી છે. રાજકોટ, અમદાવાદ, જામનગર, ગાંધીધામમાં તપાસ ચાલી રહી છે. જૂનાગઢમાં હરિગીરી પર મહેશગીરી પ્રહાર કરી રહ્યા છે. ભવનાથ મંદિર માટેનો મહંતનો ભવનાથ મંદિરની ગાદી માટેનો આ વિવાદ છે. મહેશગીરી અને હરિગીરી બંને એકબીજાની પોલ ખોલી રહ્યા છે. કોણ વધારે આમાં શાતીર છે એ બતાવવાની હોડ ચાલી છે અને એમાં હવે હરિગીરી પર મહેશગીરીએ પ્રહાર કર્યા છે. હરિગીરીને જવાબ આપવા જ કુંભમાં સ્નાન કર્યું છે એવું કહેવું છે. સાથે જ એમણે કહ્યું છે કે કુંભમાં મારો બહિષ્કાર કર્યાની વાત ફેલાવવામાં આવી હતી, ત્યારે સંગમમાં સ્નાન કરી અને પુરાવા પણ સાથે લાવ્યો છું તેવું કહ્યું છે. જે ફાલતુ વાતો હરિગીરી ને એમના ટોળકી દ્વારા કરવામાં આવી હતી કે કુંભ મેળામાં મહેશગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ને એને ત્યાં હવે સ્નાન નહીં કરવા મળે ને એવી બધી ફાલતુ વાતો, પણ ફક્ત બધાયની લાગણી અને માગણીને સ્થાન આપવા માટે જરૂરી હતું જવું તો કાલે અહીંયા કેશોદ એરપોર્ટથી ચાર્ટર ફ્લાઇટથી ગયો, સ્નાન કર્યું અને પ્રોપર સંગમમાં સ્નાન કર્યું. એટલે એવું કંઈ ન કહી શકે કે આમ તામ ઘાટ ઉપર જઈને આવ્યા, એના બધા રેકોર્ડ્સ સાથે છે. તો કહેવાનો મતલબ છે કે સ્નાન કર્યું ને ત્યાં જળ ત્રિવેણીનું હાથમાં લઈને અધર્મનો વિનાશ અને અધર્મીનો વિનાશ આ કરવાનો સંકલ્પ કરીને પાછો પરત ફર્યો છું. નાની નાની બાબતોમાં આપણે અત્યાર સુધી બબાલો થતી જોઈ છે, ઝઘડા થતા જોયા છે અને ખૂનની હોળી રમાતી પણ જોઈ છે, પણ વડોદરા શહેરમાં કંઈક એવી બાબતે બબાલ થઈ જે કોઈ વિચારી પણ ન શકે. ભાંડવાળા વિસ્તારમાં લગ્ન પ્રસંગ હતો અને રસોઈ બનાવવા માટે અહીંયા બબાલ થઈ ગઈ. મંદિર નજીક નોનવેજ ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું હતું અને બંને પક્ષો વચ્ચે ધાક ધમકી ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. ભાંડવાળા વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવે છે એટલે તરત જ ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો. हमारे घर में मरण हुआ, हमारा वहाँ शादी है, हम खाने का लगाए डेग, उस पे वो लोग बोलते हैं यहाँ से डेग हटाओ, खाना यहाँ नहीं बनाने का, हमारी जगह है, हमारी मंदिर के सामने तुम खाना नहीं बना सकते तो हम कहाँ बनाएंगे बताओ. उस पे हमारे को हमारा डेग पका हुआ को बोलते फेंक देंगे, निकालो यहाँ से एकदम हटाओ. हमारे मानस बोले क्यों ऐसा करते हो, पके हुए को क्यों हटा रहे हो, तो उनके नाम में इन लोगों ने केस दाखिल करा है. 4-5 એવા વ્યક્તિ, પછી એના પછી 4-5 વ્યક્તિ એવા હતા અને એના પછી ટોરું જવા આવવા મળ્યું. એવું સમજો કે મારી નાખવાનો પ્લાન થી જે રીતે તપન પરમારનો બન્યો ને આગળવાળા કેસ એ સેમ પોઝિશન હતી. એ ટાઈમે મારા સુધી છેક છાતી સુધી મને અડી ગયા છે કે કાલ ઉઠીને બની શકે, એટલે અમે આ અરજી એટલે આપી છે કે કંઈ થઈ ના શકે, બની ના શકે. બાકી તપન પરમાર જેવું બની શકે બરોડામાં એવું સ્વાભાવિક છે. આજે તપન પરમારનો થયો, હું તો નાદાન હોય, આજે તપન પરમાર આટલો હોદ્દા પર હોય, એમના કાઉન્સિલરનો છોકરો હોય, એમનું થઈ શકતું મર્ડર, તો હું તો ના
સામાન્ય વ્યક્તિ છું, મારું કેમ મર્ડર ના થઈ શકે? મારું બી મર્ડર થઈ શકે છે. જે રસોઈના તપેલાઓ છે કે દેગડીઓ છે તેને હટાવવા બાબતે એકબીજા વચ્ચે બોલાચાલી થઈ, એકબીજા વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું. આ શાબ્દિક યુદ્ધ અનુસંધાને મારામારી થતી અટકી ગઈ છે, કારણ કે 100 નંબરમાં જાણ થતાં પોલીસ તરત જ બનાવ સ્થળે પહોંચેલી. પીઆઈ કુંભારવાડા, એસીપી, ડીસીપી બધાની હાજરી હતી. પોલીસ કાફલો પણ ત્યાં હાજર હતો. પાર્ટી વિથ કેડર, શિસ્તબદ્ધ પાર્ટી જેને કહેવામાં આવે છે, ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર ભડકા થઈ રહ્યા છે, એમાં કોઈ બેમત નથી. અને એની સાબિતી જ્યારે ભારતીય જનતા પાર્ટી કાર્યવાહી કરે છે ત્યારે મળે છે. અને દાહોદમાંથી એની સાબિતી મળી છે કે બળવાખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખને 6 વર્ષ માટે બરતરફ કરી દેવામાં આવ્યા છે. આ બાજુ દેવગઢ બારિયા નગરપાલિકાના 6 હોદ્દેદારોને પણ બરતરફ કરવામાં આવ્યા છે. જાલોદ નગરપાલિકા કે જ્યાં 12 હોદ્દેદારોને બરતરફ કરવામાં આવ્યા છે. પરિવારના સભ્યોએ અપક્ષ ઉમેદવારી કરી હતી અને માટે જ તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. જુનાગઢ કોંગ્રેસ પ્રમુખ સામે ટિકિટ વેચવાના, જી હા, પૈસાથી ટિકિટ વેચવાના આરોપ લાગતા ચકચાર મચી ગઈ છે. મનોજ જોશી સામે આપના ઉમેદવાર રજાક હાલનો આ આક્ષેપ છે. ભાજપ અને કોંગ્રેસ બધાને મૂર્ખ બનાવતા હોવાનો આરોપ આમ આદમી પાર્ટીએ લગાવ્યો છે. ધારાસભ્ય ભીખાભાઈ અને તેમના પુત્ર મનોજ જોશી પર આ આરોપથી ચકચાર મચી ગઈ છે. ટોટલી ટિકિટોનું વેચાણ કરે છે મનોજ જોશી, એના પપ્પા. આ ટોટલી કોંગ્રેસનું ધોવાણ કરે છે. મેં અગાઉ બી પ્રભારીઓને કીધું હતું કે જુનાગઢનું ટોટલી બરબાદ કરવામાં જો કોઈનો સી ફાળો હોય તો મનોજ જોશી ને ભીખા બાપા જોશી. આ લોકો એવું સમજે છે. ગઈકાલે આમ આદમી પાર્ટીને એક કેન્ડિડેટ જેને એક મત નો આપે એને પોતે કોંગ્રેસમાં સામેલ કરીને એમ કીધું કે અમે કોંગ્રેસને જીતાડજો. અરે ભાઈ, તમારા 10 ઉમેદવારો કોંગ્રેસના વયા ગયા છે, આગળ બી કેટલા જવાના છે તમને ખ્યાલ છે? ટિકિટ આપવાનો કે કાપવાનો મારો અધિકાર નથી. પ્રમુખ તરીકે મારું કામ છે અહીંયા સંગઠન ઊભું કરવું. ટિકિટ આપવાનો અધિકાર પ્રભારીશ્રીઓને અને પ્રદેશ અધ્યક્ષ. એટલે આ નિર્ણય એમણે લીધો. પૈસાની વાતમાં ક્યાંય અમે પડ્યા નથી. રાજકારણને કોઈ દી ધંધો નથી બનાવ્યો. આ વખતની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ખૂબ રસપ્રદ બની રહી છે. એક તો બિનહરીફની અત્યારે હોડ લાગી છે અને બીજી બાજુ જે ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે એ પણ ખૂબ રસપ્રદ છે. વલસાડ પાલિકાની ચૂંટણી છે અને આ ચૂંટણીમાં અંધશ્રદ્ધા અને પોસ્ટર વોર બરાબરના જામ્યા છે. વોર્ડ નંબર 7માં રાત્રે અપક્ષ ઉમેદવારના પોસ્ટર ફાટી ગયા અને આક્ષેપ થઈ રહ્યા છે. બીજી બાજુ મહિલા ઉમેદવારના કાર્યાલયમાં કંકુ ચોખા પાથરી દેવામાં આવ્યા, છાંટી દેવામાં આવ્યા હોવાની હરીફ સભ્યો પર આક્ષેપ લાગી રહ્યા છે. ચૂંટણી પક્ષ આ ચૂંટણી દરમિયાન આ જે પણ થઈ રહ્યું છે એની ફરિયાદો પણ થઈ રહી છે. અને હવે જોવાનું એ છે કે આ પોસ્ટર વોર થઈ રહ્યા છે, પોસ્ટર ફાડવાની રમત રમાઈ રહી છે અને મેલી વિદ્યાની રમત પણ રમાઈ રહી છે. એમાં આગળ જતા કાર્યવાહી શું થાય છે અને કોણ દોષિત સામે આવે છે? અલગ અલગ જે વિસ્તારમાં જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, બરાબર, તે પોસ્ટરો અમુક જગ્યા જે ગણેશ મોલ્લો છે, મુલ્લાવાડીમાં જે બાગવાળો જે એરિયો છે ત્યાં અમારા પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે. એ કારણમાં તો એવું છે કે અમારા સામે જે ઉમેદવારો છે એનું કદાચ હોઈ શકે કે પછી કોઈક અંદર કઈ ઝઘડા કરાવવા માટે એ માટે બી કંઈ હોઈ શકે. એક વાત તો નિશ્ચિત થઈ કે એ લોકોને ખબર પડી છે, મતલબ જેણે બી ફાયદા હોય, જેણે બી કિનાખોરી રાખી હોય, કે એ લોકોને ખબર છે કે હવે ભાઈ ચૂંટણીમાં એ લોકોનું પરાજય દેખાઈ રહ્યું છે, એટલે કેમ ને હવે આ લોકોના બેનર ફાડીને આ લોકોથી ભડાસ કાઢીએ અને દુશ્મની રાખીએ એમ કરીને. અને 100% અમે કોન્ફિડન્સથી કહીએ છીએ કે એ લોકોને ખબર પડશે જ્યારે ઈવીએમની પેટીઓ ખુલશે ત્યારે એ લોકોને ખબર પડશે કે એ લોકોના બેનર ફાડેલાનું એ લોકોને શું પરિણામ મળશે. સરદાર પટેલનું પૈતૃક ગામ કરમસદ અને જ્યારે આણંદ મહાનગરપાલિકા બની રહી છે ત્યારે કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને એ જ દિવસથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. ત્યારે આજથી કરમસદમાં સરદાર સન્માન સંકલ્પ સમિતિ દ્વારા 10 દિવસના ધરણા આંદોલનનો આરંભ કરવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી, કરમસદના ગ્રામજનો પણ એમાં જોડાયા છે. ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી પહોંચ્યા. 13 કરોડના ખર્ચે સંસ્કૃત મહાવિદ્યાલયનું તેમણે લોકાર્પણ કર્યું. ગબ્બર પરિક્રમા મહોત્સવમાં પણ તેમણે હાજરી આપી. સાથે જ ઘંટી યાત્રા અને પાલખી યાત્રાને પણ પ્રસ્થાન કરાવ્યું. મુખ્યમંત્રીએ દિવ્યાંગોને સહાય આપી અને વિવિધ ધારાસભ્ય અને નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા.
પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજકોટ જિલ્લાની મુલાકાત લીધી અને એ વખતે તેમણે જેતપુર, ધોરાજી, ઉપલેટા, જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કાર્યકરો સાથે બેઠક પણ કરી અને બેઠક પૂરી થયા બાદ માંડવિયાએ કહ્યું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો બધી જ નગરપાલિકામાં વિજય થશે. રાજકોટ જિલ્લાની અંદર પોરબંદર લોકસભા ક્ષેત્રની અંદર ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જેતપુર વગેરે નગરપાલિકાની ચૂંટણીઓમાં મારો પ્રવાસ રહ્યો. પ્રવાસ દરમિયાન જનતાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો લગાવ મેં જોયો, વિશ્વાસ મેં જોયો. નરેન્દ્ર મોદી પ્રત્યેની શ્રદ્ધા, ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ, એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતની 66 નગરપાલિકાઓની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. સાપુતારામાં માલેગામ પાસે એક અકસ્માત થયો હતો જેમાં બસ ઊંડી ખીણમાં ખાબકી હતી અને એ પછી હવે તંત્ર જાગ્યું છે. સાપુતારા ઘાટ માર્ગ ઉપર દિશાસૂચક બોર્ડ લગાડવામાં આવી રહ્યા છે, સાથે જ સંરક્ષણ એંગલ પણ લગાડવામાં આવી રહી છે. અકસ્માત ઝોન બનેલા 2 કિલોમીટરના ઘાટ માર્ગ ઉપર આ કામગીરી હાથ ધરવામાં આવી છે. જે જગ્યાએ અવારનવાર અકસ્માતો થાય છે, ડુંગરાળ પ્રદેશ હોવાના કારણે અને રસ્તાઓ વળાંકવાળા હોવાના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે. આ તમામ માટે બંને એજન્સીઓ સાથે સતત સંકલનમાં રહીને ડાંગ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ સાઇનબોર્ડ મૂકવામાં આવ્યા છે, તેમજ જ્યાં જ્યાં રોડ એન્જિનિયરિંગમાં ક્રેશ બેરિયર અને પ્રોટેક્શન વોલની જરૂર છે ત્યાં પણ આ વોલ કરવામાં આવી છે. આ જે જગ્યાએ અકસ્માત થયો ત્યાં પણ 1 વર્ષ પહેલાં પ્રોટેક્શન વોલની હાઇટ વધારવામાં આવી હતી, જેથી ગયા વર્ષે કોઈ પણ ભારે વાહન, માલવાહક વાહનનો ત્યાં અકસ્માત થયેલ ન હતો.